તો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું વર્ષાબેન કટકિયા। જય બાબા સ્વામી, જય ગુરુદેવ। આજે આપણે બનાવવાના છે 4 વાગે નાસ્તો બનાવવાના, નાસ્તો કરવાનો। છોકરાઓ ભૂખ્યા થાય ને હજી કે અમારે આ ખાવું છે, એટલે તો આપણે એને માટે એટલા બટેટા બાફવા મૂકી દઈશું। મસ્ત ભેળ બનાવવાના છીએ। એક અલગથી ન જ આપણે એના માટે ચણા બાફવા ધોઈને પલાળીને રાખ્યા છે 6 થી 7 કલાક, એ આપણે નાખી દઈશું। હવે આપણે આની અંદર પાણી નાખી દઈશું। ઘણા બટેટા બુડે ને એટલું, માથે એક મકાઈ મૂકી દઈશું। એની અંદર આપણે નિમક નાખી દઈશું। હવે આપણે આ કુકરને બંધ કરી અને બાફવા માટે મૂકી દઈશું। ગેસ ચાલુ કરી દઈશું। હવે આપણે કુકર મૂકી દઈશું। હવે આપણે આને 3 થી 4 વિસલ થવા દેશું કુકરની, અને બધું બાફી લેશું। જો આપણે ભેળ બનાવવાના છે ને, એને માટે એક લાડુ આપણે વાળ્યો હોય ને, આંબલી અમે લઈને આંબીલા કાઢીને એક લાડવો પલાળી દીધો, એ બતાવતા ભૂલાઈ ગયું। એની સામે 2 લાડવા જેટલો આપણે ગોળ પલાળી દેશું। જો તમે જોઈ શકો છો, આપણે આનું ખાટું મીઠું પાણી બનાવવાનું છે મસ્ત ભેળ માટે। જો આપણે આંબલીને ગોળ પલાળ્યા હતા ને, એ આપણા પલળી ગયા છે। હવે આપણે એને એકદમ ચોળી લેશું। આવી રીતના આપણે એને ચોળીને ગાળીને પાણી બનાવી લેશું આંબલીને ગોળ। આપણે ચણા બાફેલા લીધા છે, હવે એમાં આપણે થોડાક બટેટા નાખી દઈશું, એને આપણે મિક્સ કરી લઈશું આની અંદર। આવી રીતના બધું મિક્સ કરી લઈશું જરીક વાર। હવે આપણે એમાં બટેટા ઝીણા ઝીણા સુધારા છે એ પણ નાખી દઈશું। એને આપણે મિક્સ કરી લઈશું થોડી। હવે આપણે આમાં બધો મસાલો કરી લઈશું। તો જો આપણે આ ગરમ મસાલો છે એ થોડોક નાખીશું। આમચૂર પાવડર છે, આપણે થોડુંક નાખીશું। અને આ પણ એક મસ્ત મસાલો છે આપણો ભેળનો, એ પણ નાખી દઈશું થોડોક છે। હવે આપણે આની અંદર આદુ, મરચાં, લસણ અને કોથમીરની એ પેસ્ટ નાખી દઈશું। તમે જોઈ શકો છો। પછી આપણે થોડોક મરચું પાવડર પણ નાખીશું। આપણે તીખી હોય તો જ સરસ લાગે। હવે આપણે ધાણા જીરું પાવડર નાખીશું 2 ચમચી। સ્વાદ
સ્વાદ અનુસાર આપણે નિમક નાખીશું. આપણે નિમક નાખી દીધું છે અને આપણે આની અંદર ચણા બટેટાની ભેળ બનાવીશ ને એટલે બહુ મમરા ને એવું કોઈ વસ્તુ નાખવાનું નથી, પણ આપણે એમ કે થોડાક એવા નાખીશું, એક ચપટી જેટલા, બહુ નહીં. બસ આપણે એટલા જ નાખવા. મમરા તો આપણી આગળ ભણાય પણ બહુ નહીં નાખીએ આપણે, તો તમે જોઈ શકો છો. અને હવે આપણે એની અંદર નાખશું આપણે ડોડો બાફ્યો તો એ, અને હવે આપણે 3 ટમેટા સુધાર્યા છે એ પણ નાખી દેશું. એક ગાજર સુધાર્યું છે એ પણ નાખી દેશું. એક આપણે ખીરું સુધાર્યું છે, મોટી કાકડી, એ પણ નાખી દેશું. જો આમાં કોબી પણ નખાય, પણ અત્યારે વરસાદને હિસાબે આપણે કોબી પત્તા ન લેવાય, એના પત્તાની અંદર ઝીણી ઝીણી જીવાતું હોય એટલે એ ન ખવાય, એટલે આપણે એ નથી લીધું. હવે આ બધું આપણે એક મિક્સ કરી લેશું. એનું પાણી બનાવ્યું છે હવે ગાળી લેશું, મસ્ત ચોરીને ગાળી લેશું. આપણે આની અંદર થોડો ગરમ મસાલો નાખીશું. હવે મસ્ત આપણે આદુ, લસણ, મરચાં, કોથમીરનું પાણી અંદર મિક્સ કરી દઈશું. હવે આપણે આ ભેળની અંદર અડધી ડુંગળી નાખી દઈશું, અડધી આપણે થોડીક ઉપર નાખવા રાખી દઈશું. હાલો, ભેળ આપણી વગર તેલ વગરની અને મસ્ત, એટલી સ્વાદમાં મસ્ત બની છે તો તમે જોઈ શકો છો. જો આપણે હવે એની ઉપર થોડાક દાડમના દાણા નાખીશું અને થોડીક ડુંગળી નાખીશું, પોતે કાચી, થોડીક કોથમીર નાખીશું ઉપર. હવે આપણે એની ઉપર પાછી સેવ નાખીશું. જો અને હવે એની ઉપર આપણે નાખીશું આમલેનું પાણી. તો આપણી ભેળ મસ્ત બનીને તૈયાર થઈ ગઈ, તમે જોઈ શકો છો. તો જો મારી ભેળની વઘાર્યા વગર, તેલ વગર અને એકદમ મસ્ત બધી વસ્તુ નાખીને એટલી સ્વાદમાં મસ્ત બનીશ, મેં ચાખી. તો તમે આ રીતે બનાવજો, કોમેન્ટમાં લખજો કેવી બને છે. બહુ જ સ્વાદમાં મસ્ત બની છે, તો તમે એકવાર ચોક્કસથી બનાવજો અને મને કોમેન્ટમાં લખજો કેવી બને છે. જો સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, બેલ લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં. આવજો. જય બાબા સ્વામી. આપણી ભેળ તૈયાર છે, હાલો જમવા.